નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ 2 એપ્રિલ 2026। તો વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં પેન્શનમાં આટલો વધારો થશે જાહેર। તો કેટલો વધારો જાહેર થવાનો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ખૂબ મહેનતથી તમારા માટે અમે રોજ નવા વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। તો થોડોક સપોર્ટ અમને પણ કરજો, અમારા વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો પેન્શનર મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો જાન્યુઆરીના ડીએની જાહેરાતની રાહ જોઈ રહેલા કર્મચારીઓ અને પેન્શનરોને એપ્રિલના પહેલા અઠવાડિયામાં કોઈક સારા સમાચાર મળી શકે છે અને સરકાર ડીએની જાહેરાત કરે તેવી પણ અપેક્ષા અને શક્યતાઓ છે। તો ખાસ કરીને જે જાન્યુઆરી મહિનાથી દરેક પેન્શનરો અને કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો હતો તેને લઈને હવે આ એપ્રિલના પહેલા અઠવાડિયામાં કોઈક સારા સમાચાર છે તે મળી શકે છે અને સરકાર ડીએની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। તો વિગતવાર વાત કરીએ તો ડીએની જાહેરાતની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને હજુ સુધી કોઈ સારા સમાચાર મળ્યા નથી। તો એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે કેન્દ્ર સરકાર હોળીની આસપાસ ડીએની જાહેરાત કરશે, જોકે એવું થયું નથી। તો માર્ચ મહિનો વીતી ગયો છે, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓની રાહ હજુ પણ અનંત છે। તો પરિણામે એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે સરકાર એપ્રિલના પહેલા અઠવાડિયામાં ડીએની જાહેરાત કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ માટે રાહ લાંબી થાય છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્ષમાં 2 વાર ડીએ મળે છે, તો જાન્યુઆરી અને જુલાઈમાં। તો તે જ મહિનામાં ડીએની જાહેરાત કરવામાં આવે છે। જોકે સરકાર સામાન્ય રીતે તહેવારો દરમિયાન ડીએનું વિતરણ કરે છે। પરિણામે મોટી સંખ્યામાં કર્મચારીઓ 4 માર્ચ 2026ના રોજ ડીએમાં વધારો થવાની અપેક્ષા રાખતા હતા, જોકે આ વર્ષે છે તે એવું કોઈ પણ જાતનું થયું નથી। તો કેન્દ્રીય કર્મચારીઓને આશા પણ હતી કે 25 માર્ચે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવશે, પરંતુ એકવાર કર્મચારીઓને નિરાશા હાથ લાગી છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ડીએમાં વિલંબનું કારણ શું છે। તો આ વિલંબ માટે કોઈ ચોક્કસ કારણ ઓળખવામાં આવ્યું નથી, જોકે 8મા પગાર પંચને કારણે સંક્રમણ કદાચ વિલંબનું કારણ હોઈ શકે છે। તો એ નોંધવું જોઈએ કે આ વર્ષનો ડીએ વધારો હાલના નિયમો અનુસાર હશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શું ડીએ 2% વધી શકે છે। તો આ વખતે કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો થઈ શકે છે, જેનાથી કુલ ડીએ 60% થઈ શકે છે। તો મોદી સરકાર આ વખતે ડીએમાં કેટલો વધારો કરશે તે જોવાનું હવે બાકી છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।